લાગે કોણ છે? જાકીર હુસૈન. એના ઉપર હતો. એને પૂછવામાં આવ્યું કે તમે આટલા વિશ્વની અંદર તમારા જેવા તબલા નથી વગાડી શકતું, એનું કારણ શું છે? એને કીધું કે જ્યારે મારી માતાના ગર્ભમાં હતો ત્યારે મારા પિતા એટલે કે અલ્લાહ રખા ખાન એ મારી માતાના ગર્ભ ઉપર એટલે કે પેટ ઉપર યા તબલા વગાડતા. ધીમે ધીમે તો પણ કહેવાનો મતલબ કે મને તબલાનું જે સેન્સ છે, જે તાલની સેન્સ છે, જે આંગળીઓની થાપ છે એ મને ગર્ભમાંથી જ મળી છે. તો મને તો આવડે જ ને, ના શું કામ આવડે? અને એટલે જ મારા જેવું કોઈ નથી કરી શકતું, કારણ કે જે બીજા કોઈ છે એના પિતાએ આ કર્યું નથી જે મારા પિતાએ કર્યું. માતા પિતા શું કરી શકે છે બહુ અગત્યની વસ્તુ છે. આપણે આપણા બાળકને શું આપી શકીએ છીએ, કેવું વાંચન કરવું, કેવું લેખન કરવું, કેવું વિચારવું. હું તમને સિમ્પલ પ્રશ્ન પૂછું. દાખલા તરીકે અહીંયા બેઠેલામાંથી કેટલાની એવી ઈચ્છા છે કે મારો દીકરો છે એ જરાય ગુસ્સો ના કરતો હોય? આ તો ચલો સ્ટ્રેટ. મારો દીકરો જરાય ગુસ્સો ના કરતો હોવો જોઈએ. સ્ટ્રેટ હાથ તો કરો, એકદમ સ્ટ્રેટ કરો. જરાય આટલો રાખશો તો ગુસ્સો કરશે, આટલો કરજો આવશે. હા, હવે એ લોકોને મારો પ્રશ્ન છે જે હાથ ઊંચો રાખો, રાખો થોડી વાર રાખો. હવે તમે ગુસ્સો ના કરતા હોય તો હાથ ઊંચો રાખજો. નીચે પડી ગયો. બે જણને બાજુમાં લઈ ગયું, હું હાથ નીચો. તારો ગુસ્સો મને ખબર છે. ગુડ, વેરી નાઇસ. ઠીક છે, ના થતા. આપણે ગુસ્સો કરીએ છીએ, આપણી ઈચ્છા શું છે? બાળકનો ગુસ્સો ના જાય. શક્ય નથી. આપણા શાસ્ત્રોની અંદર કહેવાયું છે કે જ્યારે તમે લગ્ન ગ્રંથિમાં જોડાઓ અને જ્યારે તમારે સંતાન જોઈએ છે એવો વિચાર તમને આવે એ વખતે તમારે પહેલા શરીર શુદ્ધિ કરવી પડે. શરીર શુદ્ધિ એટલે પુરુષે 1 મહિના સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું પડે. ત્યારે તમારું શુક્રકોષ છે, શુક્રબીજ છે એ પાવરફુલ થાય. એવી રીતે સ્ત્રીએ પણ શરીર શુદ્ધિ કરવી પડે. આયુર્વેદની અંદર આખી એની પ્રક્રિયા છે શરીર શુદ્ધિ. અને પછી તમે જ્યારે લગ્ન ગ્રંથિમાં જોડાય, તમે જ્યારે સંયોગમાં જોડાઓ અને પછી જે બાળક જન્મે એ ઉત્તમ બીજ વાળું બાળક, નહીં કે પછી રફે દફે. સારું કાર્ય માટેનો પ્રયત્ન સારો હોવો. અહીંયા ઘણા બધા બિઝનેસમેન છે. ધારો કે સિમ્પલ પ્રશ્ન પૂછું કે હીરાના બિઝનેસમાં મોટા ભાગના લોકો છે, તો કેટલા લોકો કામ કરતા હોય છે હીરામાં? તમારે ત્યાં સાહેબ તમારે 1200 જણા. તો હીરો સારામાં સારો બને એની માટે કેટલા લોકો પ્રયત્ન કરે છે? એટલે હીરો બનાવના પછી એના ઉપર સુપરવાઇઝર હોય, એના ઉપર 100-150 જણા પ્રયત્ન કરે છે કે એક હીરો એ સારો બને. અને આપણો બાળક સારો બને એની માટે કોણ પ્રયત્ન કરે? કોઈ નહીં. જે હોય થાય. એક હીરા માટે 100-150 જણા આપણે રાખ્યા છે. સિમ્પલ વસ્તુ વિચારો, તમારી તમારું બાળક એ તમારી પ્રોડક્ટ છે. જે હીરો એ તમારી પ્રોડક્ટ છે. તમે કપડાના બિઝનેસમાં હોય તો કપડું એ તમારી પ્રોડક્ટ છે. તમે જે પણ બિઝનેસમાં હોય તમારી પ્રોડક્ટ છે. એમ તમારું બાળક એ તમારી પ્રોડક્ટ છે. એ પ્રોડક્ટ સારામાં સારી બનાવવી હોય તો એ તમારા હાથમાં છે. તમારે એનું ધ્યાન રાખવું પડે. જેટલું ધ્યાન રાખો તો થાય. ઘણા લોકો અમને કે અમે ઘર સંસ્કારને માનતા જ નથી. તો શું? ઘર સંસ્કારને ના માનો તો કઈ જાય નહીં બાળક. એટલે અમે કહીએ કે અમે ઘર સંસ્કારને નથી માનતા, બહુ સારી વાત છે. પણ દાખલા તરીકે તમને સિમ્પલ પ્રશ્ન પૂછું. દાખલા તરીકે અહીંયા પણ ઘણા બધા એવા છે કે જે એમ કહે છે કે આની પહેલા તમને ઘર સંસ્કાર વિશે આટલી બધી ખબર જ નહોતી, તો અમારા બાળકમાં તો ઘર સંસ્કાર ગયા જ નહીં હોય. તો એવું નથી. આ બહુ જ સાચી વાત છે. તમે ઘર સંસ્કારને માનો કે ના માનો, ગર્ભ સંસ્કાર મળે છે. એનું કારણ એ છે ગર્ભ સંસ્કાર એ કોઈ સિદ્ધાંત છે, એક લો છે, એક નિયમ છે. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો નિયમ. શેનો નિયમ? ગુરુત્વાકર્ષણ. દાખલા તરીકે ગામડાનો કોઈ માણસ છે, એને ભણ્યો જ નથી, એટલે એને ગુરુત્વાકર્ષણનો નિયમ ખબર હોય ના હોય. હવે એને તમે સમસ્ત પાટીદાર સમાજની વાણીને છત ઉપર લઈ જઈને નાખો, ક્યાં જાય? નીચે કેમ જાય? એને તો ખબર જ નથી ગુરુત્વાકર્ષણનો નિયમ. તો ઉડતો ના આવે કે નીચે જ જાય? નીચે જ જાય. પહેલા નીચે જાય પછી ઉપર જાય. પણ એ જાણે કે ના જાણે ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે છે. એમ આપણને લાગે કે આપણે ઘર સંસ્કારને જાણીએ છીએ કે નથી જાણતા એ જુદી વાત છે. ગર્ભ સંસ્કારનો નિયમ લાગુ પડે છે. એ લાગે છે. માતા જાણે અજાણે આ વસ્તુ બાળકને આપે છે. કેવી
રીતે નેક્સ્ટ બોરિસ બ્રોડ, હું તમને જેમ જણાવું, આ તો સાયન્ટિફિકલી બીબીસી ની અંદર આનો પોતાનો ઇન્ટરવ્યુ, એને પૂછવામાં આવ્યું કે દુનિયાના મહાન જેમ આપણે ત્યાં એઆર રહેમાન છે મ્યુઝિશિયન બહુ મોટા, એમ આ પ્રદેશની અંદર બોરિસ બ્રોડ સિમ્ફોનીનો બહુ જ મોટો મ્યુઝિશિયન કહેવાય, સિમ્ફોની વગાડનાર. એને પૂછવામાં આવ્યું કે તમને આટલી સારી સિમ્ફોની વગાડતા આવડે છે, એનું કારણ શું? એટલે એને કીધું કે હું તમને એક પ્રસંગ કહું. એ કે જ્યારે હું પહેલી વાર પિયાનો ઉપર બેઠો ત્યારે મારા ટીચરે મને કાગળ આપ્યું કે આ કાગળમાં જે પ્રમાણે કી લખી છે એ પ્રમાણે તારે વગાડવાનું. એટલે હું એ પ્રમાણે વગાડવાનું શરૂ કર્યું. કાગળ ઉડી ગયું હોય, મારા હાથ છે એ બરોબર જ આવતા હતા અને બરોબર જ કી વાગતી. એટલે મારા શિક્ષકને આશ્ચર્ય થયું કે આ જોયા વગર કેવી રીતે વગાડી શકે છે. શિક્ષકને આશ્ચર્ય થયું એટલે મને આશ્ચર્ય થયું, મારું જોયા વગર મારા આંગળીઓ કેમ બરોબર પડે અને બરોબર મ્યુઝિક વાગે. એટલે મેં ઘરે જઈને મારી માતાને પૂછ્યું. મારી માતાએ મને કીધું કે બેટા, તું જ્યારે મારા ઘરમાં હતો ત્યારે આ ગીત મેં કેટલી વખત પિયાનો પર વગાડ્યું છે, આ ગીત તો તું ઘરમાંથી શીખીને આવ્યો છે. આ બોરિસ બ્રોડ અમેરિકન માણસ, ક્રિશ્ચિયન માણસ, એ પોતે માને છે કે ગર્ભની અંદર આ સંસ્કાર મળે છે. ધીસ ઇઝ ટ્રુ લાઈવ એક્ઝામ્પલ. અત્યારના એક્ઝામ્પલ સિવાય આપણે કોઈ વાત નહીં કરીએ. નેક્સ્ટ, આ ડોક્ટર ટર્બી, એક અમેરિકન લેડી, એ ટોરેન્ટોની અંદર જ્યારે પ્રેગ્નન્સી હતી ત્યારે રહેવા ગઈ, ટોરેન્ટો કેનેડા, અને પછી પાછી અમેરિકામાં આવી ગઈ. પ્રેગ્નન્સી દરમિયાન ખાલી ત્યાં રહી હતી અને એની દીકરી 2 વર્ષની હતી. અમેરિકાની અંદર એનો જન્મ થયો દીકરીનો, અને એક પ્રોગ્રામ ચાલતો હતો કેનેડિયન લેંગ્વેજમાં. કેનેડિયન લેંગ્વેજમાં પ્રોગ્રામ ચાલતો હતો, પણ દીકરી એના પ્રમાણે બધી એક્શન કરતી હતી. ઓલા એક્સરસાઇઝનો પ્રોગ્રામ હોય ને કે ચલો હાથ ઊંચા કરો, પછી આ કામ કરો, પછી પગ આમ કરો, આ આમ કરો, તો ઓલી નાની દીકરી 2 વર્ષની બેઠા એ જે બોલે એ પ્રમાણે કરે. એટલે આને આશ્ચર્ય થયું કે મારી દીકરીને કેનેડિયન લેંગ્વેજ ક્યાંથી આવડી? કારણ કે જન્મી ત્યારથી તો અમે અમેરિકામાં જ છીએ, કેનેડિયન લેંગ્વેજને આવડી જ નથી. પણ આ વ્યક્તિએ એનું સંશોધન કરીને એને કીધું કે તમે 2 વર્ષ જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન અને પ્રેગ્નન્સી પહેલા તમે કેનેડામાં રહેતા હતા, તમારું બાળક તમે જ્યારે કેનેડામાં રહેતા હતા ગર્ભની અંદર એ કેનેડિયન લેંગ્વેજ શીખીને આવ્યું છે, એને આવડે છે. કેનેડિયન લેંગ્વેજ પ્રમાણે એ સમજી શકે છે, એ વ્યક્ત કરી શકે છે વિચારો. બાળક બધું જ શીખે છે. સાયન્સ અત્યારે પ્રૂવ કરી ચૂક્યું છે કે બાળકનું 80% ડેવલપમેન્ટ, કેટલું? 80% ડેવલપમેન્ટ માતાના ગર્ભની અંદર થાય છે. પછી 18% ડેવલપમેન્ટ 2 વર્ષમાં થાય છે અને આખી જિંદગીમાં 2% ડેવલપમેન્ટ થાય છે. આપણે શેમાં પ્રયત્ન કરીએ છીએ? 2%. 80%માં તો કાંઈ જે હોય ભગવાનની ઘણા બધા કે ગર્ભ સંસ્કાર ના આલીએ, શું કામ ગર્ભમાંથી સંસ્કાર આપવાના જન્મે પછી આલીએ? તો અમે બહુ સિમ્પલ પ્રશ્ન પૂછીએ. હવે જ્યાં આપણે બોલામાં આપણે પૂછ્યું કે બહેનો છે, દાખલા તરીકે આજે બપોરે બધા જમવાનું બનાવ્યું છે ઘરે, શેનું શાક બનાવ્યું? બટેકાનું રાખીએ. ચલો બટેકાનું શાક બધાને સસ્તું પડે, સસ્તું શાક. બટેકાનું શાક તમે બનાવ્યું હોય અને તમારા હસબન્ડ ઘરે જમવા આવે અને જમવા બેસે એમ કે મીઠું ઓછું છે, તો આપણે શું કરીએ? વાટકી આપી દી, લો તમારામાં ઓછું નાખો, જોઈએ. આપણે ત્યાં કહેવત છે મીઠું ઓછું એટલે થોડી બુદ્ધિ ઓછી હોય. એટલે આ મીઠું બોલો બિચારા ગભરાઈ જાય, કારણ કે ઘરે તો કઈ યુદ્ધ થાય નહીં, બિચારા ગભરાઈ હલાઈ ખાવાનું ચાલુ કરે. આપણે પાછા પૂછીએ, બેનો પૂછે હવે કેવું છે, તો શું કે હસબન્ડ? ચાલશે. શું કે? ચાલશે. હવે હું તમને સિમ્પલ પ્રશ્ન પૂછું કે એ જ ચપટી મીઠું જે શાક બન્યા પછી તમે ગભરાયું છે, એ શાક બનતી વખતે જો તમે નાખ્યું હોય તો ટેસ્ટ કોનો સારો આવે? શાક બનતી વખતે બન્યા પછી? બનતી વખતે. એમ બાળક બનતી વખતે તમે જે સંસ્કાર નાખ્યા છે એનો ટેસ્ટ જુદો છે, બન્યા પછી તમે જે સંસ્કાર નાખો છો એનો ટેસ્ટ જુદો છે. પછી શું કહેવાનું? ચાલશે. અત્યારે આપણા ઘેર કહેવાય ચાલશે, ચલાવો, આપણા માટે ચાલશે. પણ જો બનતી વખતે સંસ્કાર પડ્યા એ વાત જ જુદી હોય. એ છોકરા જુદા. હવે અમદાવાદની અંદર આદર્શ અમદાવાદ નામની એક સંસ્થા છે, એની અંદર અમે 9 મહિનામાં એક પ્રોગ્રામ કર્યો ગર્ભવતી બહેનો માટે, અને ત્યાં બધા હાઈ ક્લાસ બહેનો, એજ્યુકેટેડ, હાઈલી પ્રોફેશનલ બહેનો ત્યાં હતા અને એને અમે સંસ્કારનું બધું શીખવાડતા. એક બહેન છે ડોક્ટર રચનાબેન, એમને ત્યાં બાળકનો જન્મ થયો. અમે 29 દિવસનો બાળક છે. અમે એને મળવા ગયા, અભિનંદન આપવા. તમારે ત્યાં બાળક આવ્યું, અભિનંદન આપવા માટે અમે ગયા. અભિનંદન આપવા માટે ગયા. અમે
સાહજિક પૂછ્યું. એકચ્યુઅલી ગર્ભ સંસ્કારની અસર બહુ જલ્દી ના દેખાય. ઘણા એમ થાય હું ગણિત કરું, મારો છોકરો જન્મી તરત દાખલા કરવા માટે ડોક્ટરનો બિલ આવ્યો ચેક કરી આપે બરોબર છે કે એવું ના થાય. એટલું બધું ફાસ્ટ નથી. પણ એને જ્યારે ગણિત કરવાનું આવે ત્યારે એની સ્પીડ જુદી હોય. જ્યારે એને એ વિદ્યાનો ઉપયોગ કરવાનો આવે ત્યારે એની સ્પીડ દેખાય કે જન્મી તરત એ રિએક્ટ ના કરે. પણ હવે સ્વાભાવિક પૂછી લીધું કે ભાઈ તમે ગર્ભ સંસ્કારનું જ્ઞાન મેળવ્યું તો બાળકમાં તમને એવો કંઈ ચેન્જીસ લાગે? એમણે કીધું કે હું તમને કહીશ નહીં, તમને બતાવીશ. એટલે મેં કીધું એમ બતાવો. એટલે બાળક શું હતું, 29 દિવસનું બાળક છે. એની પોતળી ખોલી અને એને બાથરૂમ બાજુ રાખ્યું. બાથરૂમ બાજુ રાખી બાળક તૂટી ગઈ. એટલે આપણે કીધું કે બરોબર છે, સારું કહેવાય. પોતળી ખોલી એટલે બાળકે હિસાબ કર્યો, ઇટ્સ ગુડ થિંગ. કે એમ નહીં, 6ઠ્ઠીના દિવસ પછી એને ક્યારેય પથારી પલાળી નથી. જ્યારે હું પોતળી ખોલી અને બાથરૂમ બાજુ રાખું ત્યારે એને પેશાબ કરે. આ અસર છે. તો તમારે ઘરે આવું થશે કોઈ ગેરંટી ચાલતો નથી. એટલે તમારે બાળક ક્યાંય રાખવાના, નેપી પણ રાખવાનું, બધું રાખજો. આ તો માતા કેટલું વિચારે એની અસર છે. માં શું વિચારે? પછી અમને કે આ તો કઈ નથી. એ કે હું ડોક્ટર છું, મારું શેડ્યુલ બહુ હેક્ટિક હોય. અને અહીંયા જે બધા થોડા એજન્ટ લેરો છે એમને ખબર છે, એમને બાળકો મોટા કર્યા છે એમને ખબર હોય કે બાળક છે ને શરૂઆતના સમયની અંદર જન્મે પછી એનો ઊંઘનો શેડ્યુલ બદલાય. પહેલા દિવસે સૂતું હોય, રાત્રે જાગે, રાત્રે સૂવે, દિવસે જાગે, 2 કલાકે સુવા જાગવાનું શેડ્યુલ ચેન્જ થાય. એક હું થાકી આવું, રાત્રે છોકરાને 10 વાગે નવડાઈ પાવડર પંપમ કરાવીને ખવડાવી અને મસ્ત તૈયાર કરીને ઉડાઈ દઉં. અને સુવડાવતી વખતે કહું કે બેટા આજે મમ્મી બહુ જ થાકી ગઈ છે, એટલે તું આજે સવારે સીધો 6 વાગે ઉઠજો. મમ્મીને રાત્રે ઊંઘમાં હેરાન ના કરતો. અને કે મારો છોકરો એક્ઝેક્ટ સવારે 6 વાગે ઉઠે. 5:45 નહીં, 6:15 નહીં, ડોટ ટાઈમ. ધેટ ઇઝ ટ્રુ. 29 દિવસના બાળક સાથેનો વાર્તાલાપ છે. બીજા એક બેન છે, મેઘાબેન. એમનો બાળક, આપણે જાણીએ બાળક પડતું ક્યારે કરે? કેટલા મહિને? 5 મહિને, 3 મહિને, 4 મહિને, 2 મહિને. 6ઠ્ઠીના દિવસે એમનો બાળક પડતું કરે. કયા દિવસે? 6 દિવસનું બાળક પડતું કર્યું. કારણ કે એમને બહુ ઈચ્છા હતી મારું બાળક છે ને ચંચળ અને ચપળ હોવું. 6ઠ્ઠીના દિવસે 6 ડેઝ. સાયન્સને ચેલેન્જ કરવા જેવી આ બધા દ્રષ્ટાંતો છે, પણ લાઈવ છે. તમે કહો તો એ લોકોને હું હાજર કરી શકું, તમે કહો તો એના ફોન નંબર આપી શકું, એનો એડ્રેસ આપી શકું, તમે એના ઘરે જઈને મળી શકો. ધીસ ઇઝ પ્યોર ટ્રુથ. આના અંદર એક બેન છે, સાવ ગામડિયા ગામના બેન, સાવ આદિવાસી જેવા કહેવાય, ગરીબ એકદમ. એનો પહેલો દીકરો હતો, બહુ કજિયાવાળો, રડ કરે. એને આ ગર્ભ સંસ્કારની વાળી શિબિર ભરી હશે ને એમાં એને વિચાર્યું કે મારું સંતાન જે આવે કજિયાળું ના હોય. બસ કજિયો ના કરે. એને કાયમ રખતો રાખ આવે. અને એને બાળકી આવી, ખુશી નામ છે એનું, 7 મહિનાની છે. હમણાં એને મળવા ગયા હતા. એને કીધું કે આ 7 મહિનામાં ખાલી 2 વાર રડી છે. એકવાર ડોક્ટરે રડાઈ હતી અને એકવાર પગે વાગ્યું ત્યારે એ સિવાય રડી નથી. 7 મહિના 2 વાર નાનું બાળક રડે, ઇટ ઇઝ અગેન મિરેકલ. હવે આદિવાસી જેવા એકદમ નાના નાના, પણ માતાની ઈચ્છા હતી કે મારું બાળક કેવું. માતા ધારે તો, પિતા ધારે તો એ કરી શકે છે. પણ ધારવું કોને પડશે? આપણે ધારવું પડશે કે આપણે કેવું સંતાન જોઈએ છે. હા, ઘણીવાર આપણે નાના છોકરાઓને શું ખબર પડે? મેં તો નથી, મારો પડોશીનો છોકરો છે, હવે તો મોટો થઈ ગયો, 5મા ધોરણમાં આવી ગયો છે. તેના ફાધર મને કહે આ હાવ ડફોડ છે. તું કેમ ડફોડ છે? મને કહે એક 5નો સિક્કો ને 1નો સિક્કો નહીં પડતી, મોટું બહુ કહેવાય. તો એવું ના હોય. 5નો સિક્કો ને 1નો સિક્કો હવે તો નાના ધોરણમાં એ ભણતા હોય ત્યારે શીખવાડે છે. અને હવે તો જન્મેલા છોકરાને ખબર હોય. બોલો, તમે કોઈ પણ જન્મેલા છોકરાને તમે અભિનંદન આપવા જાઓ, તમારે શું કરવાનું? એક 100ની નોટ રાખવાની, એક 10ની નોટ રાખવાની, બે એની સામે રાખવાની. કઈ પકડશે? 100ની જ પકડે. એને ખબર હોય 10માં તો મારું બાળક નહીં આવતું. 100ની પકડો તો કામ લાગશે, અઠવાડિયું ચાલશે. મને કે મારા છોકરાને ખબર પડી. મેં પતાય તો મને ઘેર બેઠો ચા પીધી. અમે પછી એને રૂપિયાનો સિક્કો ટેબલ ઉપર મૂક્યો, 5નો સિક્કો મૂકેલો, લઈ કે આમાંથી જે મોટું હોય લઈ જા, વાપર. બોલો, રૂપિયા સિક્કો વાપરવા જતો રહ્યો. મોકલ્યો તો બહુ કહેવાય, 5મા ધોરણમાં પડે, 5નો સિક્કો મોટો, રૂપિયા સિક્કો મોટો, ના ખબર પડે, બહુ લોચો કહેવાય. શીખવાડવું પડે. મને કહે તું કંઈક કર ને, તો હારું કંઈક વિચારું. આજે છોકરો રમતો તમે અહીંયા બોલાવ્યો, પણ અહીંયા 2 રૂપિયાનો સિક્કો મૂક્યો, 5નો સિક્કો મૂક્યો, એમાં મોટું કર્યું. મને કે 5નો સિક્કો. હવા તો તારા બાપાએ બતાવ્યું, આ તો રૂપિયા સિક્કો લઈ જતો રહેતો. મને કે જો કાકા, તમારે
તમારે શું કોઈ એમાં ઘેર આવે બાબા 5 ટકા તમારે અંદર આવતો રૂપિયા સિક્કો લઉં છું રમત ચાલુ છે તારા 500 સિક્કો તમારી આવક ઉપર કમ લાખ મારે બરાબર બાપાને એવું લાગે છોકરો ડફો